ભર ઉનાળે ચોટીલા તાલુકાના વાતાવરણમાં આવેલા પલટા બાદ ત્રાટકેલી વીજળીએ એક યુવતી અને 2 બળદોનો ભોગ લીધો છે. ચોટીલા તાલુકાના મોકાસર ગામમાં વીજળી પડતા 18 વર્ષની યુવતીનું મોત થયું હતું, જ્યારે ખેરાણા ગામમાં વીજળી પડતા 2 બળદોના મોત થયા છે. ભર ઉનાળે ચોટીલા તાલુકાના વાતાવરણમાં આવેલા પલટા બાદ ઓચિંતી ત્રાટકેલી વીજળીએ 3નો ભોગ લીધો છે. ચોટીલાના તાલુકાના મોકાસર ગામમાં વીજળી પડતા 18 વર્ષની યુવતીનું મોત થયું હતું, જ્યારે ખેરાણા ગામમાં વીજળી પડતા 2 બળદના મોત થયા હતા. ચોટીલા તાલુકાના મોકાસર ગામના ખેતરમાં આશા વાસાણી નામની યુવતી કામ કરી રહી હતી. દરમિયાન બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન ફૂંકાવા લાગ્યો અને અચાનક વીજળી પડતા આશા વાસાણી નામની યુવતીનું મોત થયું હતું, જેને લઈને તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ તરફ ખેરાણા ગામે પણ વીજળી પડતા ગોવિંદભાઈના 2 બળદોના પણ મોત નીપજ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ચોટીલા.